મોટા મોટા પાણા અમુક આવ્યા હોય ને એ વીણે છે બધા સવારના બૈરાન બધા. તો જો એટલા પાણા આજ કહેવાય બપોર પછી વીણ્યા. તો જો આ બધા એને ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે કેસ આઉટની. કેસ ચડાવવાનો અને કેસ કરી લે એટલે આવું. હેલો ડાયરો, ગુડ ઇવનિંગ, જય માતાજીને જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ટાણે વાગ્યા છે 6:45 અને અત્યારે આવ્યા છે પાંતામાં. આજે આખો દી ઘાણે હતા કેમ કે કાલે આપણે તાસ ભરવાનું ને ખાતર ભરવાનું જે કાંઈ કામકાજ હતું એ પૂરું થઈ ગયું હતું અને થોડુંક બાકી હતું એ હવે મુલતવી રાખ્યું છે. એ કીધું 4-5 દિવસ પછી ભરીશું. તો અત્યારે આવ્યા છે પાંતામાં. આપણે કાલ જે તાસ ને ખાતર ને એવું બધું ભર્યું ને ત્યાં કણે પાણા વીણવાનું કામ ચાલુ છે. તો આ તાસમાં મોટા મોટા પાણા અમુક આવ્યા હોય ને એ વીણે છે બધા સવારના બૈરાન બધા. તો જો આખા પડામાંથી શું કહેવાય મોટા મોટા પાણાના ને એવા હોય ને એના ઢગલા કર્યા છે ભેગા કરીને જો બધી જગ્યાએ. તો જો બધા વીણે છે. તો અશોક કાકાનો ફોન આવ્યો હતો તરબૂચ લઈ અને મોટું કહેતી હું ભાવભાઈ બે આવ્યા છીએ. તો જો અહીંયા બધા શું કહેવાય પાણા ને બધું વીણે છે મોટા મોટા. તો તરબૂચ આવ્યું છે. જો એટલા પાણા આજ કહેવાય બપોર પછી વીણ્યા. અને સુરત દાદા હાથમાં ગયા છે. બીજા બધા હતા કાણે. એ હું લઈને આવ્યો નકર કોઈ લાવે નહીં. એવું કીધે દેતું આવ્યો જેટલું. હાલો જો તરબૂચ નું કટિંગ ચાલુ થયું છે. રાજભાઈ ચાલુ હોતે કરી દીધું. ક્યાંય જોઈ અમારા શિલ્પાબેન ને અંકિતા ને અશોક કાકા ને ઓસ્કાચેનમાં બા ને અમૃત્યાન ઘરના ની બધા છે. અહીંયા અમારે ભાઉભાઈ અને આ જોઈ લો અમારું ખેતર. એમાં કાલે આપણે શું કહેવાય તાસ અને ખાતર કર્યું હતું એટલે પાણા વીણવાનું ચાલુ છે. એમાંથી લાવો હાલો. અહીં તમે એવડું ના લઈ જાઓ તો અહીંયા શાક ઉગરી શું કરીશું? હા ચાલો એવું જઈ લો ગયો તો અહીંયા પાડોશી મહિના ભાઈબંધ ના ઓલે રમવા એ આવી ગયો છે. બુથને ઉગરી ખાઈ નાખ્યું અને હવે પાછા હાલતા થઈ જાય છે ઘાણા બાજુ. આ તો આવું છે બધા શું કહેવાય નાસ્તો કરીને બેઠા છે અંકિતાબેન અને હું ને ભાઉભાઈ અમે તઈને આવ્યા હતા. તો પાછા હાલતા થઈ જાય ઘર બાજુ. અમારે અંકિતાબેન જો મોજ થઈ ગયા. ગાડી પડી છે જો ઓલા પણ આપણે પીપરે અને ગાડી લઈને નીકળી જાય. એ બધા જે શું કહેવાય થોડાક વીણવાના છે પાણા એટલે પાણા વીણીને હમણાં નિરાતે આવશે. હજી સુરત દાદા નથી હાથમાં થોડુંક વાર છે અને આપણે હજી પાછું જવાનું છે કાણે અહીંથી સીધું ગાડી લઈને. એટલે અહીંથી ઘરે ભાઉભાઈને અંકિતાબેનને ઉતારી અને બીજા જઈશું. અમારે રાજભાઈને જઈ લો કે બધા અહીં છે ને એ બે પાછા અહીંયા છે. એ આવ્યા નથી બે અહીંના બોલે રહેતા હમણાં ટ્રેક્ટર આવશે ત્યારે વિયા આવશે ટ્રેક્ટરમાં. જોઈ લો આપણે તો પાણા બધી વીણાઈ ગયા છે. અમુક અમુક પાણા છે પણ એ જો આ રીતના કાસા છે. આ પાણા છે ને એને આપણે શું કહેવાય ઘણ અથવા તો હથોડો લઈને ભાંગીએ ને તો ભાંગી જાય એવા હે પોસા પાણા. ઓલે જે શું કહેવાય કાળા પાણા જેવા હોય ને ભાંગે નહીં એવા એ પાણા વીણવાના છે. તો એ વીણવાનું ચાલુ છે. અને અમુક અમુક જે પાણા હોય ને એ જો અહીં તમને દેખાડું પાણો. જો આ પાણો થયો ને એ આખું આમ તાસનું જ પોળું હોય ટૂંકમાં. તો એને આપણે ગમે એ રીતનો પાવડો આને પાવડો મારીને ભાંગ્યો છે. તો ટૂંકમાં ગમે એ પાવડો કોદાળી અથવા તો ઘણ લઈને ભાંગીએ ને તો ભાંગી જાય એવા પાણા છે. એ રહેવા દીધા. બીજા બધા વીણવાનું ચાલુ છે. અને જો પણ એ પીડ્યો છે અમારો ઝટકો. એની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે કેમ કે અત્યારે એને કંઈ વાપરવાનો હોય નહીં એટલે
ડમરી સડી ગઈ છે. અને અહીંયા છે આપણો પાલો, આટલો ઢગલો વધ્યો છે પાલાનો. રોજ શું કહેવાય ટ્રેક્ટર કે ગાડી કે એવું લઈને આવતા હોય ને નીંદ લેવા, ત્યારે એક ગાંહડી લઈ જતા હોય. તો ભાઉભાઈ એવી ગયા છે. અને આ બાજુ અમારે અંકિતાબેન હાલતા થઈ ગયા હતા. પહેલાં આવ્યા હતા પડામાં, પાછા વળી ગયા હતા. રસ્તામાં ભેગા થઈ જાય ને તો પહેલાં જ ના પાડી, પણ તરબૂચ ભાળી જાય ને ત્યાં આવ્યા. નકર ના પાડતા કે મારે નથી આવવું. તરબૂચ ભાળી જાય ને તો કે હાલો આવું, એટલે પછી લેતા આવ્યા. અને અમારો ઝટકો છે ને હજી ચાલુ કનેક્શનમાં છે. અત્યારે અહીંથી વાળા તોડ નાખ્યા છે. પછી જ્યારે હાલતા થાય ને ત્યારે પાછા ચડાવી દઉં. અત્યારે પણ લીલી લાઈટ થાય એટલે ટૂંકમાં શું કહેવાય ચાર્જિંગ ચાલુ છે, ચાર્જિંગ થવાનું. પ્લેટમાં તો આખીમાં ડમરી સડી ગઈ છે. અને જો આ ઉપલા ફળામાં તમે જુઓ ખાતર થોડા ઢગલા થયા છે, એ ફોવવા પડશે. એક દી બૈરા બધા છે ને ખપાવ્યું પાવડા ને એવું લઈને આવશે ને તો ફોળી નાખશે. અને આ પડામાં અત્યારે શું કહેવાય પાણા વીણાઈ જાય. આ ઉપલા પડામાં વીણવાના બાકી છે, એમાં પછી હમણાં બધા આવશે એટલે વીણી નાખશે. અને અહીંયા પડે છે આપણી ગાડી. તો હાલો ગાડીને કરી દેવી ચાલુ અને નીકળી જવી ઘાણે જવા. લીધું આપણે પાંતામાંથી તરબૂચનું બધું ખાઈ નાસ્તો કરીને પૂગી ગયા હવે ઘરે. અને ઘરે તે અમારે ઉભાઈની હાટું છે ને તરબૂચ થોડુંક મૂકતા જ હતા, તો એને જો તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા જો અમારે બધા અંકિતાબેન ને વિધિ ને પલો અને રીધિ ને આ બાજુ અમારે બાટલાભાઈ જો બધા છોકરાઓ રમે છે, બધા પૂજી જાય ને પાછા. એટલે એને જો અહીંયા બેઠા છે અમારે ભાઉભાઈ. હમણાં છે ને ભાઉભાઈ આજથી કાણે આવવાનું બંધ કર્યું છે. ભાઉભાઈ ને નવુભાઈ ને બે બીએડની પરીક્ષા ચાલુ થાય છે. એટલે કાલ છેલ્લો દિવસ હતો ને તો બેને ખાતર ભરવામાં લાભ દીધો, પણ હવે આજથી પાછું વાંચવાની તૈયારી ચાલુ કરી છે બે. એટલે આજથી ભાઉભાઈ વાંચવાનું ચાલુ કર્યું છે ને તો આજ કંઈ ભાઉભાઈ ઘાણે આવ્યા નહોતા. કઈ તારીખથી ચાલુ થાય ભાઉભાઈ? તો 2 તારીખથી બીએડની પરીક્ષા ચાલુ થાય છે. અને જવાનું છે રાજકોટ પરીક્ષા દેવા. કેટલા દિનની? 5 દિવસની છે. 5 દિવસ એટલે 2, 3, 4, 5, 6, 7 પૂરી છે. 8 થઈ ને? હા, તે 6 તારીખે પૂરી થઈ જવાની છે. વચ્ચે એક દિવસની રજા આવે છે એટલે. અને જો અહીં આ બધા મીંડા છે દડે રમમાં. હજી તો અમારે ઓલા 2 પાછા પાંટામાં છે. એટલે આખું તો શું કહેવાય વેકેશનમાં આખો દી આ જ કામ ચાલુ હોય. અને અહીંયા જોઈ લો અમારું પચુધન. આ જો 2 ભેહું અહીંયા બેઠી છે. પણ એ અમારે ગૌઢા માતાજી. આ બાજુ એક પાડી અને એક પાડો. અને આ આપણે બધું. આ બાજુ જર્સી ગા. અને ઓલો અમારે વાસડો બધુંનો બધું. હમણાંથી છે ને બધું પાસે આવવાનું ઓછું છે. એટલે આમ આવવાનું ચાલુ હોય રોટલો ને એવું દેવા, પણ ટાઈમ પાસ બધું આજે ઓછો થાય છે. તો કડીક શું કહેવાય બધું આજે ટાઈમ પાસ કરવી. કેમ કે કાણે ત્યારે અમૃત્યો શું કહેવાય સ્કૂલેથી આવ્યો ને એટલે એ આવી ગયો હતો. આજે સવારમાં પાછા બાપુ કે બારગામ વ્યા જતા દસબેન થોડીક માલની એવી ખરીદી કરવા. એટલે સવારમાં હું એકલો જ હતો. પછી બપોર પછી ભાઉભાઈ આવ્યા ને એટલે હું બપોરો કરીને પાછો વિયો જ હતો. અને ભાઉભાઈ પાછા વ્યા હતી વાંચવાનું એટલે તો થોડીક વાર લાગી. તમે બાપુ આવી ગયા હતા અને અમને ત્યાં નહીં ત્યાં બપોર સુધીની સ્કૂલ હતી. તો એ તે નિહાળે થઈ ગયો હતો ને તો એ ઘણા કાકા ને મારા બાપુ નોકરા બાપા એ ત્યારે જાણે છે. હવે આપણે કાંઈ પાછું જવાનું તે નહીં. એ બધા આવે પછી આપણે શું કહેવાય સાહેબ લઈને સરખું આવે તો ગામમાં કારખાને જઈશું. ને દૂધ નામમાં જાય ત્યારે સાહેબ મોકલાવી દઈશું. તો એ જેવા બધી વાંચી વાત છે. અને એમ તો જો આ બધા એને ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે. કેસ આઉટની કેસ ચડાવવાનો અને કેસ કરી લે એટલે આઉટ. ચાલો ડાયરો ફાઇનલી જો અત્યારે આપણે મીટિંગ પૂરી કરી અને આવી ગયા છું ઘરમાં હુવા. અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યા અને 8 મિનિટ થઈ છે. આજ છે ને આપણે મીટિંગમાં થઈ ગયું બહુ મોડું. કેમ કે છેલ્લે નકર આપણે આમ તો ટાઈમ જોયું ને એટલે રેગ્યુલર 9 વાગે કે બધા હુવા નીકળી જતા હોય મીટિંગ પૂરી કરી. ત્યારે બેસી જાય તો વધીને 9:30. પણ આજે શું કહેવાય થોડુંક હુવાઈને ચડી જાય ને તો ટાઈમ થોડોક વધારે ગયો જોઈએ. અને ફાઇનલી લો અત્યારે ઘરે હુવા પૂગી ગયા મીટિંગ પૂરી કરી. અને મીટિંગ પૂરી કરીને આવ્યા ને અમે રીતે સુઈ જાય હું. અમારે આ જો બેઠી શું કહેવાય થોડુંક બ્લાઉઝ ને એવું સીવવાનું હતું ને તો એ સીવે છે. જેમ કે એને તે આમ હમણાં આપણે પડામાં આજ તાસને એવું પાછું ને તો આજ પાણીને એવું બધું વીણવા ગયા જતા હતો. એ ટાઈમ નહીં વીણવા અત્યારે એ સીવવા બેસી ગઈ છે. ખુરશી તો પણ પડે છે. ખુરશીને બદલે ખાટલો ઢળીને બેઠી છે. અને હમણાં છે ને કાલથી મારે આ કુલર રહ્યું ને એ થોડું ખરાબ થઈ ગયું છે.
હમણાં આપણે ધાબા ઉપર જે શું કહેવાય મકાનને પાણી પાતા ને એ મકાનને અઠવાડિયું પૂરું થઈ ગયું કાલ. ઓલા રવિવારે પીધું હતું અને કાલ પાછું રવિવાર ગયો એટલે અઠવાડિયું પૂરું થયું એટલે હવે ધાબા ઉપર આપણે પાણી પાવાનું કરી દીધું છે બંધ. એના લીધે શું છે બહાર જે પતરા અને ફળિયામાં એમાં જે પાણી પડતું ને જે ટાઢું વાતાવરણ દેતું ને એ થઈ ગયું બંધ. થોડું શું કહેવાય લૂ મંડી છે આવવા. એટલે હમણાં કુલર તો 3-4 દિવસથી ખરાબ હતું. એટલે ટૂંકમાં કુલર ચાલુ છે પણ અંદર જે મોટર આવે ને પાણી ઉપાડવાની એ બગડી ગઈ છે. ટૂંકમાં પાણી નથી ઉપાડતી. તો જ્યાં સુધી ધાબુ પાતા ત્યાં સુધી હાલતું પણ આપણે સ્લેબમાં ધાબાને પાવાનું બંધ કરી દીધું ને તો અત્યારે શું કહેવાય અહીંયા ઘરમાં શું કહેવાય કુલર ચાલુ હોય પણ આમ ટાઢું પવન ન હોય પાણી ન ઉપાડે ને એના લીધે. તો આજ અથવા તો કાલે 2 દીથી રિપેરિંગ કરવી છે પણ કે ટાઈમ નથી મળતો. કાલે જાણે આખો દી શું કહેવાય તાસ ભરતા અને આજ આખો દી ઘાણે કોઈ હતું નહીં એટલે પછી કાંઈ મેળ નહોતો આવ્યો. એટલે કાલે બપોર પછી મેળમાં આવે ને તો કાલે કુલરે રિપેરિંગ કરવું જોઈશે. અંદર પાણી પીધું છે પાછું એ ઠાકું એટલે પાણી ખાલી કરી અને અંદરની મોટર ખોલી અને મોટર બદલાવી દીધી છે. જોઈશું શું પ્રોબ્લેમ છે. અને અમારા રાજભાઈ તે આમ તો 2 દિવસથી બહાર હુવા વ્યા જાય છે. કાલના ખાટલો લઈને બારની હુવે છે ને ફોજામાં તો ના આવ્યો જાય છે કે મારે ઘરમાં નથી હોવું એટલે હમણાં પાછું જવા માંડ્યો છે. વચ્ચે થોડાક દિવસ વ્યો જતો હતો પણ પછી પાછો વ્યો હતો પણ કાલથી પાછો બહાર હુવા વ્યો ગયો છે. તો હાલો ડાય તો હવે ને વિડીયો કરી દે હું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઇકને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા વિડીયોમાં.